કથામાં ગયા હોય ને ત્યારે જૂનું મૂકીને જવાનું અને નવું લઈને જવાનું. એક ભાઈ મન કે મારા જૂના ચપ્પલ મૂક્યા, નવા કોના લેવાના? જૂના ચપ્પલ મૂક્યા, જૂના સ્વભાવ મૂકજો, જૂની આદત મૂકજો. થોડાક વર્ષ પહેલા હું આણંદ કથા કરવા ગયો તો રસપ્રદ ઘટના બની અમારે ત્યાં. રાત્રે 12, 12:30 મેં કથા પૂરી કરી. આણંદથી મારે રાજકોટ પહોંચવાનું હતું. 12:30, 1 વાગે મેં આણંદથી નીકળ્યા અને અમે બે જ સંતો, મારા વિશ્વબંધુ સ્વામી, 2 જ જણા. ડ્રાઈવર ગાડી ચલાવતો હતો અને અચાનક મેં જોયું તો મારી ગાડી સામેવાળી ગાડીને મળવા જતી હોય ને એવું લાગ્યું. એટલે મેં જોયું તારો ડ્રાઈવર ઝોલા ખાતો હતો. ઓય ઝોલા કાં ખાય? મને કે સ્વામી ઝોલા આવી ગયા. બધું ઝોલા ના ખાઈશ, પાણી પી, પાણી છાંટ. એટલે 2-3 વાર પાણી છાંટ્યું, પાછી હારી ઊંઘ ચડી. એટલે મેં મારી ગળાની પેલી ટેબ્લેટ આવે રિકોલા જેવી, એને ચગડવાની ગોળી આપી પીપરમેન્ટ જેવી. તો પીપરમેન્ટ ચગડે એટલી વાર જાગે, પાછો હોઈ જાય. લેવા દો કે મારી 3 ગોળીઓ એ ખાઈ ગયો તો એ પાછો હોઈ જ જાય. ઝોલા ખાય, ગાડી ચલાવતા ચલાવતા ઝોલા ખાય. એટલે દોસ્ત તું ઝોલા ખાય છે? મને કે સ્વામી ચિંતા ના કરો, વાંધો નહીં આવે. કોને વાંધો નહીં આવે? તને મને બધાને વાંધો આવશે, મરી જઈશું. મને કે એક કામ કરશો? મને શું કરવાનું? મને કે બગોદરા આવે, બગોદરા ત્યાં મને 5 મિનિટ સમય આપશો? શેના માટે? મને કે ચા પીવી પડશે. 5 મિનિટ નહીં, 15 મિનિટ, કારણ કે હોસ્પિટલમાં મારે 2-3 મહિના નથી રહેવું. એટલે 15 મિનિટ તું જા. એટલે અમે જ ગાડીમાં બેઠા. મને કે તમારે પીવી છે? મેં કીધું અમે ચા ક્યાં પીએ જ છીએ. એટલે એ ગયો અને 2-3 મિનિટમાં તો પાછો આવી ગયો. અને પાછા આવ્યા પછી અમારી સ્વિફ્ટ ગાડી હતી, એનો દરવાજો બંધ કર્યો ને બસનો ડ્રાઈવર બંધ કર્યો ને એમ એટલો જોરથી બંધ કર્યો રાતે 2:30-3. અને પછી ગેર પડે તો ટ્રકના ગેર પડે ને એમાં આંચકા માર્યા. અને મને કે તમારે હોઈ જાઓ, રાજકોટ આવશે તારે હું જગાડીશ. પછી હું ઘડીએ આમ જોઉં, હારો ડોળા ફાળીને જાગે, સહેજે જોલું ન ખાધું. એટલે મેં એને પૂછ્યું કે દોસ્ત આ બધું શું છે? મને કે ચા કા કમાલ હે, ચા કા કમાલ. આવડી ચા પીધી, કળિયુગની આવે છે ને પેલી કપલી, નાની નાની કપલી આવડી, 5 રૂપિયાની ચા. ખાલી 5 રૂપિયાની આટલી 5 મિનિટ ચા પીધી, એનો પણ આટલો પાવર ચાલે છે. છેલ્લા 5 દિવસથી હું તમને 2-2 કલાક વાતો કરું છું. થોડો તો પાવર ચડાવજો. ખંખેરીને જતા ન રહેતા કે તમારું તમને દીધું. બહુ સારી વાતો કરી. ઘણાને પૂછશે કે કથામાં શું આવ્યું? બહુ અદભુત આવ્યું. બાપજીએ બહુ વાતો કરી, પણ તમને શું યાદ રહી? તમે શું કરશો? ખાલી વાતો ના કરો, સંકલ્પ કરીને ઊભા થાઓ.